જસદણ તાલુકામાં અવારનવાર દુષ્કર્મોની ઘટના બનતી હોય છે, ત્યારે જસદણ પોલીસ સ્ટેશનમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। જસદણના ભડલી ગામની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી વિછિયા તાલુકાના થોરિયાળી ગામના યુવાને દુષ્કર્મ આચર્યું હતું। થોરિયાળી ગામનો મેહુલ ઝાપડિયા નામનો યુવક જસદણ તાલુકાના ભડલી ગામે અવારનવાર આવતો જતો હતો। મેહુલ માસૂમ કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી 15 તારીખે રાત્રિના ભડલી ગામે દુષ્કર્મ આચર્યું હતું, જેની જાણ કિશોરીના વાલીને થતા તાત્કાલિક મેહુલ ઝાપડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। જસદણ પોલીસે પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી તાત્કાલિક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જસદણ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। ભડલી ગામની માસૂમ કિશોરી સાથે થોરિયાળી ગામના યુવકે પ્રેમજાળમાં ફસાવી અને દુષ્કર્મ આચર્યું, જેની ફરિયાદ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। બનાવની વિગત એવી છે કે થોરિયાળી ગામનો મેહુલ ભાણજીભાઈ ઝાપડિયા નામનો યુવક ભડલી ગામે તેમના સગાવાળા રહેતા હોય, તેમની બાજુમાં માસૂમ કિશોરીને રહેતી હોય, જેને પ્રેમજાળમાં ફસાવી અને 15 તારીખે તેમની સાથે દુષ્કર્મ આચર્યું, તેની ફરિયાદ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાણી છે। 376 પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે। હાલ આરોપીને જસદણ પોલીસ સ્ટેશને લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ જાની સાહેબ ચલાવી રહ્યા છે। અબ તક ચેનલ કાળુ રાઠોડ, જસદણ।